તો કેમ છો કલેજા? હું છું ઋષિક પ્રજાપતિ અને આજના મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ ભૂઈ ગયો તો તબિયત નરમ હતી એટલે રાતે બ્લોગ ચાલુ કર્યો છે. આજે અમારો એક કલેજો વિડીયો કોલિંગમાં આવી ગયો છે. આમ બતાવી દેજો ભાઈ વિડીયો કોલિંગમાં. હા આશીષભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે જય માતાજી. ભુવાજી સાહેબ જો તમે એમનું મોઢું જોઈ શકો. હા આવી ગયા ભાઈ તમે વ્લોગમાં. જો આ સહકુટુંબ ભેરું થઈને બેઠું છે. આજ મને લાગે આજ માતાજીનો પાઠ બાટ ઢારવાનો લાગે છે. અને ભુવાજી શું હું પોતે એટલે મારા જોડે પાઠ ઢારવા બેઠા બધા. તમારે કઈ બે શબ્દ કહેવા છે જીતુભાઈ? જીતુભાઈ બે શબ્દ એવું છે? એવું છે એમ? લાવજો ભાઈ, આશીષભાઈનો ફોન લાવજો. ભાઈ ભાઈ ફોન લાવજો, એક મિનિટ ભાઈ ફોન લાવો ને. અમે અમારા ભાઈને બતાવીએ ઓડિયન્સને કેવો લાગે છે રૂપાળો. અત્યારે તો એને બાધા કરી દીધી, બાલ કપાઈ દીધી, જબરા લાગે અત્યારે તો. જો કેવું ચાલો ભાઈ? બેઠા જો ભાઈએ બાલ કપાઈ નાખે, ડાય બાય કરાવી નાખી, જબ્બર લાગે છે. હા જો અમારા ફઈ આવી ગયા છે. ફઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ ના બસ ખાઈ લો, અમે ખાવાનું કરશું. આ ઓડિયન્સ તમને જોઈ રહી છે. જય શ્રી કૃષ્ણ કયો. સારું સારું લ્યો, હાલું છું મોટા બેન ના. લો મોટા બેન સારું બ્લોગ ચાલુ રાખજો. આપણે રાતે બાકા ચીકી કરવાની, આવવામાં ટાઈમ મળ્યો નહીં, કોમાં જ વધારે હતું એટલે થાકીને હાલ આવ્યો. પણ આપણે તમને રાજી રાખવાના એટલે રાતે ચાલુ કરે છે. આજે આપણા ઘરે બની રહ્યા છે લાઈવ વણેલા ગાંઠિયા. હવે હારા બનાવ કે પછી એનો શેપ બગડી જાય રોમ જોના, પણ વણેલા ગાંઠિયા બનાવે એટલે તમે જોડાઈ રહેજો. આપણે વણેલા ગાંઠિયા ખાશું, મજા કરશું. લોકો બનાવશે ને આપણે ખાશું. શું કહેવું જીતુભાઈ? ભાઈ દિનેશલાલ, તમારે કઈ બે શબ્દ કહેવા? એ તમે ખાજો હો. તમારે ભાઈ મોટા બેન બે શબ્દ કહેવા? આ ઓડિયન્સ એક સવાલ પૂછો કે દિનેશલાલ ચડન ગાંજી પહેરીને જેમ ફરે છે. હે પપ્પા આ ઓડિયન્સ એવું પૂછે કે દિનેશલાલ ચડન ગાંજી પહેરીને જેમ ફરે? દિનેશલાલ ચડ્ડોના ગાંજી એટલા માટે કે બહાર હવા ઓછી છે એના કારણે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. એવું છે એમ? કશો વાંધો નહીં. પણ દિનેશલાલ ચડન ગાંજીમાં સારા લાગે ને? એક નંબર લાગે. એક નંબર. 1 રૂપિયા માટે 2 નંબર ને 2 રૂપિયા માટે 5 નંબર. બરાબર. આવો અંદર, જાઓ અંદર, ઠંડા પાણીથી ધો અંદર. તને અનુભવ સારો આના ઓલું કહેવાય, એ ખોલી આલવું પડશે ને. અનુભવ સારો છે, અનુભવ બોલતા હે. વાહ ભાઈ વાહ. જો ગાઈસ આ બેકિંગ સોડા હે ને, બેકિંગ સોડા નાખે. આમાં મોટા બેન ને ગાંઠિયાના કારીગર છે. અત્યારે ગાંઠિયા ખાશે પછી હે ને તો કઢી થઈ જવાની ગાંઠિયાની. હે બાપા અત્યારે ગોઠિયા ખાશે કે કઢી ચાણે થાય? એ બાપા
છે ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે આજે ગાંઠિયા ખાધા વગર ઊંઘવાનું ના હોય. ભલે જેવા બને એવા આવડા ચમ નહીં બનતા પણ ગાંઠિયા ખાવાના. હા પાણીને પેલું મોણ નાખવાનું છોડી મોણ. પપ્પા તમે ગાંઠિયા ખાવાના હન? એ પપ્પા ગાંઠિયા ખાવાના હન? હે ને હું ગાંઠિયા તમને ખવાડું. આ તમને ગાંઠિયા ખવડાવું. આ તમને નહીં તમને બધાને હું ગાંઠિયા ખવાડું હોય. કેટલો બધો ટીચ્યો. અલે જોતો ખરો બાપ રે બાપ 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 બાપ. એ આટલા મસાલા માટે એની બોન આટલા મસાલા માટે તે આખી ખોયણી બગાડી મને થાય. તે તો દિનેલાલને આલ્યું તો હાથ વડે મહરી નંખત ઉડી. આમ તો બુધાલાલ માહરી મસ્ત થઈ ગયો. આમ તો જો બુધાલાલ મહરા એટલે મરિયા મરીએ મોહરી નાખે. મરિયા મહરવાનો એક્સપેરિમેન્ટ વધારે હોય એમને. તો ભાઈ આના જે સાહેબ હોય ને જોતા હોય તો જોજો. આ ભાઈને 9મો પાર્ટ નહીં મળતો અને તમે હે ને તે હવે અને લેસન એક નિહારમાં કરી નાખો કે ઘરે આવીને ખોટા છોકરા બાપડા રમવાની ઉંમર છે ને તમે લેસન પકડાઈ દો છો. શું કહો દિનેશ કુમાર? છોકરો આખો દાડો ડિપ્રેશનમાં રહે લેસન કરે છે. એના કરતા પ્રાથમિક શાળા હારી. હા પ્રાથમિક શાળા ભાઈ જવું હોય પ્રાથમિક શાળા તો આપણે કુંડારમાં મૂકી દઈએ તને. અમુને ના ફાવે તે. આ જો ગાઈસ અંદર તેલ નાખ્યું પાણી નાખ્યું અંદર તેલ નાખ્યું છે. અને જો ગાઈસ ફાઇનલી આ 2 મહિને હે ને નવા નાટક હોય જ છે. આ 2 મહિના આ જો 2 મહિના નહીં ત્યાંના નવો ડ્રેસ તમારી મધરનું છે. એવું છે મારું બેટું. અને આ જો આ લુંગી કની આવી કની લુંગી આવી મારી છે. એટલે પણ આવડી ટી શર્ટ તારી? આ તો ટી શર્ટ ઓલા આપણે ટુનિયન થાય એવડી ટી શર્ટ આવી 2 વર્ષના છોકરાની ટી શર્ટ આવી જો. મમ્મી પપ્પા કાબો હારો હા મારા બાઇક માટે ચાલશે નહીં યાર. કાબો. મારા કપડાં તને ગમે છે? આ રતન તારો ડ્રેસ કાપો આપણે કરી નાખીએ. તને બીજી આલીશ મને. એવું મારા બેટા બોલો મારા શર્ટના કાપા કરી નાખ્યા એમના ડ્રેસો તો નવા લીયા. મારે જો હવે રોકડા છે નહીં હું શું કરું? એ પપ્પા રોકડા લઈ આવજો મને. બર્થડે મારે તો બર્થડે 3 વર્ષે એક ફેર આવે. ઓલી ફેબ્રુઆરી મહિનાની 29 તારીખ. કપડા મૂકા લેવાના આપણે. ગાઈસ મારે તો ફેબ્રુઆરી મહિનાની 29 તારીખે 3 વર્ષે બર્થડે આવે. આ લોકો તો ફાઈ ગયા જબરા. આપણે કડીમાં પેલા પોલીસ સ્ટેશન હા તને કપડા ઘેર દિવાળી બીજના દાડના લઈ આવે. અંદર બીજના દાડનો જન્મ છે એટલે બીજના દાડ કપડા લઈ એટલે હજુ દિવાળી દાહ દિવાળી તો તમે બધા તેને 2-3 મહિને રોકડા લાઈને મેલ દો હોય નું કરવાનું હવે આવે. નહીં મંગાવડા બેટા. તો કને મંગાવો? તમને ફોન કર્યો તો અમે પણ તમે ઉપાડે નહીં. તમે ના પાડી. ભાઈ જો ગાય મારા તબિયત સારી નથી હું સૂઈ ગયો તો. આ બધાથી ત્રાસીને હું શાંતિથી દિમાગ રાખે સૂઈ ગયો તો. તને ફોન આવ્યો તો ત્યાં પપ્પાને કે ના નથી પાડી શું ના નથી પાડી? કે ના પપ્પા મારા માટે ના લાવ. એમ ઊંઘમાં તો મને કંઈ ખબર જ નહીં કે કને ફોન ઉપાડે ને કને મારા મસ્ત ચડ્ડો લાવ્યા હતા 400 રૂપિયા. ચડ્ડો ના સડા ઘરે પહેરવાની વસ્તુ હું કહું દિનેશ કુમાર હું સડા નહીં પહેરતો તો ચલો ના ભાઈ ચડા મેં આજ સુધી મારી જિંદગીમાં નહીં પહેરે ચડા. કપડી લાવવાની હતી. તને પેલું એ થાય ને પીટ પડે ને. હું ચડા પહેરતો જ નહીં. જો હું નાઇટી ટી શર્ટ બીશર્ટ ના પહેરવાની હોય. અને જો લોટ ખૂંદવાનું ચાલુ થઈ ગયો છે જમણા હાથે. જમણા હાથે ખૂંદવાનું ચાલુ ઓલા નેલ આર્ટ કરાયેલા હતા નખ કાઢી દીધા ને હે ને? હા એ નખ કાઢી દેજે બસ. ના એમાં હોય નખમાં મેલ ભરાણો હોય ને એટલે કાઢી નાખવાની વિનંતી. ચમ દિનેલાલ ઉભા થયા પુલ્લા બનાવ. માય ગોડ જો આજ મારા બેને પુલ્લા બનાયા હા. એવું છે જો મારી બેનથી બહુ બિયાય હા જીજાજી પણ આટલું બધું ના બિયાનું હોય હું તમને સપોર્ટ કરીશ ચિંતા ના કરશો. સો કલેજા બહુ ફર્યો પણ કોથમીર ચોય મળી નહીં એટલે એમના નસીબ હારા નહીં. જો આજ અમારા બેન બા મોઠિયા બનાવી રહ્યા. જો શીખો કશો વાંધો નહીં શીખો તમારે. એટલે ગોંઠિયા તો નાના થઈ જાય. જો હંતા મોટી ના એવું નહીં. અત્યારે થોડુંક એવું મિસ્ટેક થાય વિડીયો ઉતરે એટલે જો આ બાકી ગાંઠિયા એને બનાવી દીધા કમ્પ્લીટ. તરવાનું એ ચાલુ થઈ ગયું હો
જો ગાંઠિયા જવરા બનાવો ભાઈ તારે તું સાસરે જાય ને કારણ બધા ફાઈ જવાના ખાઈ ખાઈને બધા તંબુરા જેવા થઈ જવાના આમ સામું જોઈએ એક વખત તો ગાઈઝ આ એક છોકરી માટે તમારે એક સબસ્ક્રાઈબ લાઈક ને શેર તો બનતા હે બાપ બેટા બે હે ને નામ મારું ને કામ મારું ઓ જો ગોઠિયા છે હોય સ્પીચની વણવાની ચેવી છે અને સો ગાઈઝ આપણે એક વાત તો જો અગત્યની કરવાની ભૂલી ગયા લેબુ વાળા પવારા કરે શું લેબુવાળા ભાઈ તમે લેબુવાળા તમે એવું ના કહેશો આટલું તો હોય પપ્પા જાડું ના હોય એટલું છોડી જો ગાંઠિયા બનાવે સારા હો ભાઈ ખાવાના અંકલ બહાર કાઢજો ગાંઠિયા વાવ ક્રિસ્પી બનાવે ને ભાઈ ન્યુ બેન તમને લાઈક આલું હું અત્યારથી જ તમે એક પેપર નો તમે ગોઠિયા સરસ બનાવ્યા હો ભાઈ તો કારીગર થઈ જાય આપણે બે હોટલ ખોલી દઈએ હે ગોઠિયાની સોરી થોડા ખેંચી પતલા કર મને કઈ ઇન્ટરેસ્ટ હજુ પણ સો ગાઈસ મારી બેનને હજુ ખબર નથી એને હે ને આપણે એક ચા હે ને પપ્પા એડોપ્ટ કરી હતી ને તો કણ ઓલા ધર્મશાળામાંથી લાયા હતા એને યસ મેં ધર્મશાળામાંથી લાયા હતા એટલે અત્યારે મારા ઘરમાં કઈ મારી વેલ્યુ જ નથી હા બા આપણે અત્યારે આટલું બધું સારું બનાવે પણ એની કોઈ વેલ્યુ નહીં હો એને ધર્મશાળામાંથી એડોપ્ટ કરી હતી કારણ કે એકણ એને કોઈ પાલન પોષણ કરનાર નહોતું મેં બલિદાન આપ્યું મેં કીધું હું પપ્પા આપણે બેન જુઓ એટલે મેં આપવા એને ધર્મશાળામાંથી એડોપ્ટ કરી એને રાખ્યું પાલ્યું પોષ્યું આટલી 17-18 વર્ષની કર નાખી સર બરાબર कौन है ये लोग कहाँ से आते हैं ये શું કેવું જીતુભાઈ આ રાજ રહેના ચાહીએ પણ આજ મેં કહી દીધો છે ઓડિયન્સને ખબર પડે ને એટલે જો એની શકલ અમારાથી મિલતી જુલતી કશું હોય નહીં જો આ છો આ કારા ને એ રીત હોરી અને અમે બધા સાવલા છીએ જો અમે બધા એમના જેવા પડ્યા છીએ પણ આ રી અલગ આખી આ મોડલ આખું અલગ છે ગાઈસ હું મારા શરીરની કેર રાખું એટલે જો માય ગોડ શું ગાંઠિયા બને છે જો ગરમ એટલે હા એકદમ હા ઓલા એવું કહેવાય પોચા હા દોત વગરના ખાઈએ કે ને એવા ગોઠિયા છે ગાઈસ વાહ ભાઈ વાહ નેવું બેન વાહ તારી કારીગરીના તૈન તાલીનું માન આલું છું હું તો શું બનાવો હવે કઢી બનાવે છે હા જો આમાં આપણે જો તરવાના એક્સપેરિમેન્ટ કારીગર છે એમને આજથી 107 વર્ષ મોર ખમણની અને ચાની હોટલ ખોલી હતી પણ સો ગાઈઝ એમને કેવું થયું કે આ વોટર બોટલમાં કાંઈ લેવાનું નહીં એટલે બંધ કરી નાખ્યું બાકી એરા કારીગર છે મેન અને કોઈ બીને ગાંઠિયા બાંઠિયા બનાવવા હોય આપણે તો ઓર્ડર લઈશું તો અમારી બેન ઓર્ડર લેશે તો આપણે કોમેન્ટ કરી દેજો તો આપણે છે ને એમને ગાંઠિયા બનાવડાવી આવીશું બરાબર છે આ જો મારા પપ્પા ગાંઠિયા બનાવવાની ટેકનિક જો વાહ પાનાને ભૂખ ધરાઈ દો વાહ અરે વાહ શું થયું કેમ ભાઈ હસશો નહીં યાર ગાંઠિયા તમારે બનાવવાની સ્પીચ સારી છે યાર આ ઓહ જબ્બર બનાવો ભાઈ ગાઈસ મારા પપ્પાને આજકાલ આપણી દુકાન જ ખોલાવાની છે વાહ ભાઈ ધંધો મંદો થઈ ગયો છે એટલે ગાંઠિયાનો શેપ જબરો આવી ગયો ગાંઠિયાનો શેપ જબરો આવી ગયો રાખો જો ગાઈસ ગાંઠિયા તો મસ્ત બને છે પણ ચાલુ અને વિડીયો ચાલુ હોય ને એટલે જ ગાંઠિયા હારા નહીં બનતા ને કે ગાંઠિયા એક નંબર બને છે ના હું નેવું બનાવવા તું કટી આમાં નેવ ને છે ને આવી પ્રવૃત્તિ કરવી હોય ને તો પેલો નંબર પણ શાક રોટલા બનાવવા ને તો હાલ આવે એને ભાવ કોણે કીધું જોઈ લેવાનું બનાવ એટલે સારું ગાઈસ આપણે કાનજી ભગતને ભાણો ધરાઈ નાખીએ છીએ અને કાનજી ભગત તો સૌથી મોર ખાવા બેસી ગયા કાનજી ભગત તો જો ખાવા બેસી ગયા સો ગાઈસ હવે તમે જોઈ શકો છો આ ગાંઠિયા છે બન્યા પપ્પા ટેસ્ટ ના કરાય અરે વાહ જબ્બર બન્યા હો બનાયા કોને જબ્બર બન્યા હો ભાઈ તમે જોઈ શકો છો ગાંઠિયાના કારીગર આ તમે આખો ઓળસ્યો તેલવાળો કર્યો ને મમ્મી સવારમાં બોલવાની જ છે તમને જો હવે એકદમ મસ્ત શેપ આવ્યો ગાંઠિયાનો જો કારીગર છે તું યાર કેમેરા ના લઈશ તો સેવ બગડી જશે એવું સો ગાઈઝ આપણે બ્લોગ કન્ટિન્યુ રાખજો
તમે જોડાઈ દેજો. ઓકે. સો કલેજા આપણે મોટા સિસ્ટરના તાજીએ એમને પુલ્લા બનાવ્યા છે. એટલે આ તો પોણો સામેથી ને જ આવ્યો. પણ શું બનાવ્યું બતાવજો ભાઈ. પુલ્લા બનાવ્યા તમારા માટે ઘરે. એટલે આ જો ઘરે પુલ્લા તમને સારા બનાવ્યા હો ભાઈ. કારીગર એટલે ચાખી લઉં હેઠ છે. જય માતાજી. ખબર હો પુલ્લા સારા હા. અને આ રહ્યો બીજો પુલ્લો જો પુલ્લા ખાઈ ખાઈ પુલ્લા જેવો થઈ ગયો હારો. લો લો ખાઓ ખાઓ. એ જો આને તો બધો વઘાર બારી મેલ્યો. કઈ બળે નથી. તો કાળું કાળું ડામર જેવું કરી નાખ્યું બાપા આવું ખાવાનું. તૈયાર. એવું છે એમ કઢી કારી થશે એમાં કશું કામ ના બધું તમારે કાળું જ થાય. એવું સારું. સો ગાઈઝ સો કેમ સો કલેજા હવે ફાઇનલી આપણા ગાંઠિયા બની ગયા છે. અને બધા જો હવે હડકા ઘોડીમાં ચાલુ થઈ ગયા. ગાંઠિયા ખાવાનું મારા ભાગમાં આવશે કે નહીં આવે. ભાઈ મોટા બેન તમે શું બનાવ્યું આમ કરજો તમારું એક્સપેરિમેન્ટ. માય ગોડ તંદૂરી રોટા રામ રોટા જો ગાઈ તમારા પપ્પાએ અત્યારે ને ગાંઠિયા ખાઈને પાદ મારી દીધું હોય. અને આ ગાંઠિયા જોઈ શકો છો. તો ગાઈ તમે આવી જાઓ અમે ખાવા બેઠા છીએ. અને આ જો જોઈને ગાંઠિયા ખાય બધા. યમ્મી. યમ્મી તે યમ્મી જ કેમ તમે તમારી રીતે બનાવ્યા છે એટલે જબર બન્યા. ઉપર ગાંઠિયા માતાના કાઠિયાવાડી ગાંઠિયા માતાના માતાના પિતાના બધાના સૌરાષ્ટ્રના ગાંઠિયા પ્રખ્યાત ગાંઠિયા એવું? સ્નેહાબેનના ગાંઠિયા એવું સ્નેહાબેનના ગાંઠિયા. તો ગાઈસ આપણને આજનું સબટાઇટલ પણ મળી ગયું સ્નેહાબેનના ગાંઠિયા. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને ખબર ને આ દીકરીને ધ્યાનમાં રાખજો કારણ કે એને એડોપ્ટ કરેલી છે. એટલે આના માટે થઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બીજું કંઈ બોલવાનું બીજું શું બોલે અરે સબસ્ક્રાઈબ જ નહીં કરતા. પણ આનંદ તો કરજો જ હો પાકું. અમારા માટે નહીં પણ દીકરી માટે થઈને કરજો બાપ. બીજું શું કહીએ અમે બરોબર છે. સારું ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય રોમાપીર. મમ્મી